to all of you on behalf of Div Mirror News family. So, ladies and gentlemen, today's afternoon, once again, very warm welcome to all of you on behalf of Div Mirror News family. સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી અને સાથે સંજયભાઈ બામણિયાને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. તંત્રી શ્રી જયંતિકુમાર ચૌહાણ ભાવભરી આમંત્રણ મોકલાવી રહ્યા છે. રમેશભાઈ પધારો સ્ટેજ પર. સહતંત્રી શ્રી રમેશભાઈ પરમાર, મેનેજિંગ તંત્રી શ્રી મહેશભાઈ બામણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સાથે સાથે કલ્પેશ સંખાવરા સાહેબ શગન સ્કૂલ કોટડા સાંગાણી મંચ પર ઉપસ્થિત થશે. એમનું પણ સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે દિવ મિરર ન્યૂઝ પરિવાર. માહિતી ખાતાના અધિકારી ગૌરાંગ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા આમંત્રિત કરીશ. માહિતી ખાતા કચેરીના સાજિદ કાઠી અને આશીષ અપારનાથી બંને સાહેબને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થશે. તો કાર્યક્રમની શરૂઆત ગણપતિ સ્તુતિથી આપણે કરી અને હવે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી, વિનોદભાઈ જીવાણી, સંજયભાઈ બામણિયા, ગૌરાંગભાઈ જોશી, શાહજીતભાઈ કાઠી, આશીષભાઈ, કલ્પેશભાઈ સંખાવરા અને રાજેશ દેસાણીને પણ વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. રાણપુરથી તમામ માનવંતા મોંઘેરા મહેમાનો જ્યારે મંચ પર ઉપસ્થિત હોય ત્યારે એમના હાથે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીશું. પ્લીઝ સર. જ્યારે માનવંતા મોંઘેરા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થતો હોય ત્યારે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમો સુધી. પોતાનો ડાબો હાથ ઉપર કરશે. ડાબો હાથ ઉપર બધાનો, જમણો હાથ ઉપર, બંને હાથ ઉપર. જોરદાર તાળીઓ થઈ જાય માનવંતા મોંઘેરા મહેમાનો જે પોતાનો કિંમતી સમય દિવ મિરર ન્યૂઝને આપી રહ્યા છે એમના માટે. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ આપણે સાવજ રિસોર્ટ આજનો આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો છે. તમે જ્યાં બેઠા છો આ બેન્ક્વેટ હોલમાં આ સરસ મજાનું આયોજન અહીંયા આયોજિત કરવાની પરમિશન જેમને આપી છે એવા વિજયભાઈ જીવાણીનું આપણે સ્વાગત અને અભિવાદન કરીશું. તંત્રી શ્રી જયંતિકુમાર ચૌહાણના વરદ હસ્તે એમનું શાલ ઓઢાડી સન્માન કરીશું. આવો. અને સાથે સંજયભાઈ બામણિયાને વિનંતી કરીશ કે શાલ ઓઢાડીને સન્માન કરવામાં જોડાશે. જોરદાર તાળીઓથી વધાવીશું આપણે એમને. સાહેબ એમનું સન્માન કરશે મહેશભાઈ બામણિયા. શાલ ઓઢાડી સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવતું રહેવાનું છે કારણ કે આજનો આ કાર્યક્રમ આપણો ઉજ્જવળ જે બન્યો છે એ આપણા સ્પોન્સર્સના કારણે છે. તેમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ.
છે એમનું પણ શાલ ઓઢાડી સન્માન કરીશું. રાહુલભાઈ પરમારના હાથે રાહુલભાઈ પરમાર શાલ ઓઢાડી સન્માન કરશે માહિતી ખાતાના અધિકારી ગૌરંગભાઈ જોશીનું. ત્યારબાદ માહિતી ખાતાના કચેરીના અધિકારી જે છે સાજિદભાઈ કાઠી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત અને અભિવાદન કરશે, શાલ ઓઢાડીને સન્માન કરશે હાર્દિકભાઈ બાંભણિયા. જોરદાર તાળીઓથી વધાવતા રહીશું મહેમાનોને. ત્યારબાદ માહિતી કચેરીના અધિકારી આશીષભાઈ અપરનાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરીશું રાકેશભાઈ વ્યાસના હાથે. ત્યારબાદ આપણી વચ્ચે કેટલાક કલાકારો ઉપસ્થિત છે જેમના સુમધુર કંઠે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. એવા ખુશાલી ગજ્જર સિંગર, ત્યારબાદ એન્કર સાક્ષી દવે અને સ્ટેન્ડ અપ કોમેડી આર્ટિસ્ટ અંકિત ખાંડદાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ તમામ આર્ટિસ્ટોનું આ તકેરોડું સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છીએ. અને આપણું જે મેનેજમેન્ટ આખું હેન્ડલ કરી રહ્યા છે એવા અક્ષયભાઈનું સ્વાગત અને અભિવાદન કરવા માટે હું અહીં ઉપસ્થિત થવા આમંત્રિત કરીશ એમને. અક્ષયભાઈ પ્લીઝ મંચ પર ઉપસ્થિત થાઓ. જયંતિભાઈ એમનું સ્વાગત અને અભિવાદન કરશે. આપણા તંત્રી શ્રી, જોરદાર તાળીઓ થતી રહેવી જોઈએ. આજના આખા કાર્યક્રમનું મેનેજમેન્ટ અક્ષયભાઈ સંભાળી રહ્યા છે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે અમને આજના શુભ દિવસે. થેન્ક યુ સો મચ. શું વાત છે, ખૂબ સરસ. મને અહીંયાથી એક જાણકારી મળી અક્ષયભાઈ વિશે કે સાવજ રિસોર્ટ આટલું મોટું રિસોર્ટ, અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે સૌથી જૂનો રિસોર્ટ છે સાસણનો અને સૌથી ફેમસ રિસોર્ટ છે કે સાસણ સાવજ રિસોર્ટના નામે ઓળખાય છે. અને વિજયભાઈ જીવાણી આ રિસોર્ટના ઓનર છે અને મેનેજમેન્ટ અક્ષયભાઈ સંભાળી રહ્યા છે એમનું. ખૂબ સરસ અક્ષયભાઈ. દીવ મિરર ન્યૂઝ આપને સન્માનિત કરે છે. આટલું સુંદર આયોજન આપ કરી રહ્યા છો અને સાથે સાથે સાવજ રિસોર્ટ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ, કારણ કે આજે આપણે અહીંયા એવોર્ડ ફંક્શન કરવાની પરમિશન તો આપી જ છે. સાથે સાથે અહીંયાથી કેટલાક પત્રકાર મિત્રો છે પરિવાર સાથે અહીં ઉપસ્થિત થયા છે અને સાથે સાથે એમને સ્ટે પણ આપવામાં આવ્યો છે. તો એ બદલ સાવજ રિસોર્ટના ખૂબ ખૂબ આભારી છે દીવ મિરર ન્યૂઝ પરિવાર. થેન્ક યુ સો મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને અહીં ઇન્વાઇટ કર્યા છે અને અમે આ તકે અહીં સાવજ રિસોર્ટમાં ઉપસ્થિત થયા છીએ. સોહમબેન કોટડિયાને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થશે. સોહમબેન કોટડિયાને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. ઉર્વશીબેન બાંભણિયા એમનું સ્વાગત અને અભિવાદન કરશે. ઉર્વશીબેન આવો, સોહમબેનનું સ્વાગત અને અભિવાદન કરો.
સોહમબેન પણ અહીંનું મેનેજમેન્ટ સંભાળે છે અને જે દીકરીઓના લગ્ન પ્રસંગ કરવામાં આવે છે ને એમાં અનમેરિડ દીકરીઓનું શું સંભાળે છે સરજી કીધું તમે મને ઓકે અનમેરિડ દીકરીઓનો અહીંયા એક પણ રૂપિયો લેવામાં આવતો નથી શું વાત છે ખૂબ સરસ આ આયોજન એટલે કેવું પડે એમ સાવજ રિસોર્ટમાં પહેલી વખત આવું આયોજન અમે જોયું છે કારણ કે હું તો પોતે પ્રોફેશનલ એન્કર છું એટલે હું તો ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરતી હોઉં છું એઝ અ એન્કર તો મને ખ્યાલ છે અહીંનું જે આયોજન છે એ મને બેસ્ટ ઓફ ધ બેસ્ટ લાગ્યું કારણ કે જ્યારે હું સાવજ રિસોર્ટમાં એન્ટર થઈ તો સિક્યુરિટી પ્રોપર છે એની ત્યારબાદ ત્યાં અંદર એન્ટ્રી લીધી તો તરત જ દીવ મિરર ન્યૂઝનું નામ આપ્યું એટલે તરત જ સૌપ્રથમ તો મને એવું કહ્યું કે તમે ફ્રેશ થઈ જાઓ રૂમમાં એન્ડ ધેન તમે ફ્રેશન અપ થઈ બ્રેકફાસ્ટ લો રેસ્ટ કરો એન્ડ ધેન ફંક્શનમાં આવો એટલે આ એક આયોજન છે ને આ બધી જગ્યાએ જોવા નથી મળતું કારણ કે ઘણી બધી હોટલો છે ઘણા બધા રિસોર્ટ છે આટલું સરસ ને આટલું પોલાઇટલી તમને વેલકમ કરે ને તો વારંવાર તમને આવવાનું મન થઈ જાય સંજયભાઈ બાંભણિયાનું સન્માન આપણે કરીશું હવે આપણા મેનેજિંગ તંત્રી મહેશભાઈ બાંભણિયા અને સહતંત્રી રમેશભાઈ પરમાર એમનું સન્માન કરશે પુષ્પગુચ્છ આપીને સાલ ઓઢાડીને પણ સન્માન કરવાનું છે સરજી તો સાલ ઓઢાડીને સન્માન કરો સંજયભાઈનું જોરદાર તાળીઓથી એમને વધાવીશું આપણે અહીંયાથી હવે નેક્સ્ટ આપણે અલગ અલગ હોદ્દાઓની બઢતી આપવામાં આવી રહી છે દીવ મિરર ન્યૂઝ પરિવાર તરફથી દીવ મિરર ન્યૂઝ ચેનલમાં ત્યારબાદ અહીંયાથી અનાઉન્સ કરવામાં આવશે બઢતીનું કે કોને કયો હોદ્દો આપવામાં આવે છે પરંતુ એમાં સંજયભાઈ બાંભણિયાને આપણે સારા હોદ્દા પર જયંતિભાઈ લઈ જઈ રહ્યા છે આપણા રમેશભાઈ લઈ જઈ રહ્યા છે સાથે સાથે આપણા મહેશભાઈ બાંભણિયા જે હજુ હમણાં જ જોડાના છે આપણી સાથે તો એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય અને દીવ મિરર ન્યૂઝ સફળતાના શિખર સર કરે તેવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ સૌ સાથે મળીને પત્રકાર મિત્રો કારણ કે મેં કહ્યું ને કે તમામ પત્રકાર મિત્રો એટલે ગુજરાતના તમામ જિલ્લામાંથી પત્રકારો આવેલા છે અને જો તમે નથી તો દીવ મિરર ન્યૂઝ પરિવાર નથી કારણ કે દીવ મિરર ન્યૂઝ પરિવાર તમારાથી છે તમે જ્યારે દીવ મિરર ન્યૂઝ સાથે જોડાયેલા છો ત્યારે છે દીવ મિરર ન્યૂઝ પરિવાર અને ત્યારે ચેનલ સફળતાના શિખર સર કરી શકશે આપણે સૌપ્રથમ સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણીને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશું આજના અવોર્ડ સમારોહમાં સાવજ રિસોર્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે હું વિજયભાઈ જીવાણી સાવજ રિસોર્ટના ઓનર તરફથી બે શબ્દો કહીશ તો આપ સાંભળો બરોબર સાવજ રિસોર્ટ 2009થી સ્ટાર્ટઅપ કરેલું હતું વિજયભાઈના હસ્તે અને આજે ધીમે ધીમે કરી ડેવલપિંગ કરી આ તે અને આજે અહીં સુધી પહોંચ્યા છીએ અમારા રિસોર્ટની એક ખાસિયત એ છે કે અમારા રિસોર્ટમાં આવતી જેટલી અનમેરિડ ડોટર્સ કે જે દીકરી કહેવાય છે એનો અમે કોઈ ચાર્જ લેતા નથી એને ફ્રી ઓફ કોસ્ટ અમે ફૂડ એના રહેવાની વ્યવસ્થાથી લઈ અને બધી વ્યવસ્થા અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ સૌ પ્રથમ તો વિજયભાઈને થેન્ક યુ કરશું આપણે અને આ પોલિસી એમની પોતાની એટલી એવી છે કે જે કોઈ હોટલમાં નથી
બધે તમે હોટલમાં જાશો એટલે એક્સ્ટ્રા બેડનો કોઈનો કોઈ ચાર્જ લેવામાં આવશે. તમારી સાથે સન હશે, ડોટર હશે. આ એક નહીં, હવે તો ધાર્મિક કામમાં ઘણી જગ્યાએ અગ્રણી રહ્યા રહી ચૂક્યા છે અને કોઈ એવું નહીં કે ભાઈ સન્માન મળે કે આપને આ મળે, એવી એને એક દિલની અપેક્ષા અને ઈચ્છા કે ભાઈ ના કંઈ સારું કામ કરીએ. પુણે હોટલ એક્ઝિબિશનમાં એમને એવોર્ડથી સન્માનિત કર્યા હતા કે જે આવું આપણે સાવધ રિસોર્ટમાં જ છે, જે વર્લ્ડમાં ક્યાંય નથી કે કોઈ દીકરીના પૈસા લેતા નથી. અને હાલની તકમાં પણ છેલ્લા 20 વર્ષથી આ સ્ટાર્ટઅપ છે અમારું, કોઈ છોકરીના પૈસા લીધા નથી. અને જ્યારે જાય ત્યારે એને માતાજી સમજી અને ચૂંદડી ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ. કરેલા કાર્યને આપણે બિરદાવીશું. એક જો કોન્સેપ્ટ અક્ષયભાઈ આપને સરસ મજાનો સમજાવ્યો, જેની જાણકારી મારા ખ્યાલથી અહીંયા બેઠેલા કોઈ પાસે નહીં હોય. હતી આ જાણકારી તમારા કોઈ પાસે? ખૂબ જ સરસ અક્ષયભાઈ. અને સાવજ રિસોર્ટનું આ મેનેજમેન્ટ એટલે કેવું પડે. ત્યારબાદ આપણે સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણીને એવોર્ડ આપી સન્માનિત કરીશું. તંત્રી શ્રી જયંતિકુમાર ચૌહાણના વરદ હસ્તે અને સંજયભાઈ બામણિયા પણ સાથે સહકાર આપશે. કલ્પેશ સંખાવરા સાહેબને પણ ટ્રોફી આપી સન્માનિત કરશે. આપણા સહતંત્રી શ્રી રમેશભાઈ પરમાર, ત્યારબાદ રાજેશભાઈ દેસાણી રાણપુર, એમને પણ ટ્રોફી આપી સન્માનિત કરશે. અનિકેતભાઈ બામણિયા, ત્યારબાદ માહિતી અધિકારી ગૌરવભાઈ જોશીને પણ આપણે સર્ટિફિકેટ આપી સન્માનિત કરીશું. મહેશભાઈ તેમનું સન્માન કરશે. આપણા મેનેજિંગ તંત્રી શ્રી મહેશભાઈ બામણિયા એમનું સન્માન કરી રહ્યા છે. અને સાથે સાથે કેશોદ ના ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ મોરજોરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છીએ. તો ટ્રસ્ટી સાહેબને વિનંતી કરીશ કે આવો મંચ ઉપર તમારું સ્વાગત અને અભિવાદન કરીશું. અમે જયંતિભાઈ એમનું સ્વાગત અને અભિવાદન કરશે પુષ્પગુચ્છ આપીને. અને સ્પેશિયલી એમની ઓળખાણ હું આપી દઉં ને તો મારા ફાધર ઇન લો કહી શકું, મારા સસુરજી છે. તો પ્લીઝ એમના માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અવોર્ડ સેરેમની તરફ આગળ વધી રહ્યા છીએ. પત્રકાર મિત્રો છે, મહેમાન છે, એમને આપણે એવોર્ડ આપી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ બોલાવીશું અલ્તાફ મલેકભાઈ આણંદથી. અલ્તાફ મલેકભાઈ આણંદથી એમનું અવોર્ડથી સન્માનિત કરશે સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી. ત્યારબાદ શેખ મોહમ્મદ
આણંદ દીવ મિરર ન્યૂઝના એમને પણ એવોર્ડ આપી સન્માનિત કરીશું. વિજયભાઈ જીવાણીના વરદ હસ્તે ઠાકોર દશરથભાઈ થરાદથી થેન્ક યુ સો મચ. એન્ડ ધેન આગળ વધી આપણે મનસુખભાઈ ડાભી બોટાદથી ઉપસ્થિત છે, એમનું પણ વિજયભાઈ જીવાણી એવોર્ડ આપી સન્માનિત કરશે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ રાજેશભાઈ દેસાણી રાણપુરથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે સંજયભાઈ બામણિયા. જોરદાર તાળીઓથી વધાવીશું જેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ દિનેશભાઈ પરમાર દાહોદથી એમને રાકેશભાઈ વ્યાસ અને સામાજિક કાર્યકર રાહુલભાઈ પરમાર બંને સાથે મળી એવોર્ડ આપી સન્માનિત કરશે. આજે બધા પત્રકાર મિત્રો છે આપણા, એમને ખૂબ સરસ કાર્ય કર્યું છે, તે બદલ એમને બિરદાવવામાં આવી રહ્યા છે દીવ મિરર ન્યૂઝ ચેનલ તરફથી. ત્યારબાદ કોડીનારથી દિનેશ સોલંકી એમનું એવોર્ડ આપી સન્માનિત કરશે પ્રશાંતભાઈ મોરજરિયા કેશોદ કૃષ્ણા સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી શ્રી. ત્યારબાદ દીપક લઘુમ ધ્રાંગધ્રા તેમને એવોર્ડ આપી સન્માનિત કરશે રમેશભાઈ પરમાર સહતંત્રી શ્રી. ત્યારબાદ કૃષ્ણભાઈ સોલંકી દીવથી પત્રકાર મિત્ર છે, એ મંચ પર ઉપસ્થિત થશે, એમને એવોર્ડ આપી સન્માનિત કરશે લાલભાઈ રાઠોડ. ત્યારબાદ હર્ષદભાઈ વાડેર ઉનાથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે કલ્પેશભાઈ શંખાવરા. આપણા સ્પોન્સર કલ્પેશભાઈ શંખાવરા. જોરદાર તાળીઓથી વધાવતા રહીશું પત્રકાર મિત્રોને. ત્યારબાદ જીતાપરા રોહિત રાણપુરથી એમનું એવોર્ડ આપી સન્માન કરશે રાજેશ શિરોદરિયા અમદાવાદથી. અતરંગી ન્યૂઝ ચેનલ જે રિસેન્ટલી સ્ટાર્ટ કરી છે અમે, એમના ઓનર છે રાજેશભાઈ શિરોદરિયા અમદાવાદ. અને સ્પેશિયલી ઓળખાણ કરાવી દો વૈશાલી મુબારુ શિરોદરિયાના હસબન્ડ રાજેશભાઈ શિરોદરિયા, જેથી તમે વધુ સારી રીતે ઓળખી શકો. થેન્ક યુ સો મચ. આપણે પત્રકાર મિત્રોમાંથી કે મહેમાનોમાંથી 8080 નંબરની કાર કોઈની છે? 8080 નંબરની કાર કોઈની છે? થોડી સરખી રીતે મુકાવી આપજો ને. ત્યારબાદ આગળ વધીએ જિગ્નેશભાઈ સોલંકી ઉનાથી એમનું સ્વાગત અને અભિવાદન કરશે સંજયભાઈ બાંભણિયા અને રમેશભાઈ પરમાર સહતંત્રી શ્રી. જોરદાર તાળીઓથી અને વધાવીશું.
ત્યારબાદ આણંદથી શેખ મોહમ્મદ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, તો એમનું પણ એવોર્ડ આપી સન્માન કરીશું. સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણીના વરદ હસ્તે. ત્યારબાદ હર્ષદભાઈ વાજા જુનાગઢથી એમનું એવોર્ડ આપે સન્માન કરશે સુરેશભાઈ રાઠોડ. હર્ષદભાઈ માટે એક સરસ મજાની વાત કહીશ. એ દીવ મિરર ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા છે અને સાથે સાથે સરસ મજાનું ઇવેન્ટ મેનેજમેન્ટ પણ સંભાળે છે હર્ષદભાઈ, અને સરસ મજાનો એમનો સુમધુર કંઠ છે. થોડી ક્ષણોમાં તમને સાંભળવા પણ મળશે. ત્યારબાદ દીવ મિરર ન્યૂઝ પરિવારનો જે સ્ટાફ છે, ઓફિસનો સ્ટાફ, એમાં કાજલબેન બામણિયાને આપણે સન્માનિત કરીશું. નેત્રા મોરજડિયાના વરદ હસ્તે કૃષ્ણા સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી શ્રીની દીકરી છે અમારી. પ્લીઝ વેલકમ. જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીશું. ત્યારબાદ રાકેશ પટેલ મહેસાણાથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે હાર્દિક બામણિયા. જયભાઈ જોશી રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને એવોર્ડ આપી સન્માનિત કરશે હાર્દિકભાઈ બામણિયા. જયભાઈની એક સરસ મજાની વાત કહું. એક કલાકારોના ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રીતે કરે છે અને દીવ મિરર ન્યૂઝ પર આપે છે, અને અમદાવાદથી પણ ઘણા કલાકારોના ઇન્ટરવ્યુ કરેલા છે, તો ખૂબ જ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારબાદ પ્રકાશભાઈ પુરાણી મોરબીથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે અનિકેતભાઈ બામણિયા. પ્રકાશભાઈ પુરાણી મોરબીથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે અનિકેતભાઈ બામણિયા. ત્યારબાદ પ્રતીક કુમાર પટેલ વડોદરાથી એમને એવોર્ડ આપી સન્માનિત કરશે અનિકેતભાઈ બામણિયા. ત્યારબાદ નયન બાબા રાઠોડ આણંદથી એમને સન્માનિત કરશે રાજેશભાઈ મકવાણા. સોરી, અવેલેબલ નથી, તો એમનું સ્વાગત અને અભિવાદન તો થઈ જ રહ્યું છે અને એમનો એવોર્ડ પણ એમને મળી જ જશે એ આવે એટલે. વૈશાલી બેન એવું કહેશ કે મારું નામ હું નહીં બોલું, એટલે એનું નામ હું બોલી દઉં. આપણા વૈશાલી બેન
પોબારુનું એવોર્ડ આપી ઉર્વશીબેનને હું કહીશ કે આપ આવો અને વૈશાલીબેનને એવોર્ડ એનાયત કરો. આ એવોર્ડ લેવા માટે હું મારા હસબન્ડને પણ ઇન્વાઇટ કરીશ. પ્લીઝ વેલકમ રાજેશ શિરોદરિયા. હવે બંને સાથે હસબન્ડ વાઈફ મળીને એવોર્ડ લેશું. તાલીઓ પાડો ભાઈ. વૈશાલીબેનની મહેનત પણ ટીમ મિરર ન્યૂઝમાં ખૂબ જ છે. એન્કરિંગ પણ સારું કરે છે અને એમને ટીમ મિરર ન્યૂઝને આગળ વધારવા માટે ખૂબ સારો એવો સપોર્ટ આપેલો છે. આપણી વચ્ચે નગરપાલિકાના સભ્ય અસ્મિતાબેન મહેશભાઈ બાંભણિયા ઉપસ્થિત છે. એમનું શાલ ઉડાડીને સન્માન કરશે સોહમબેન કોટડિયા. એક સરસ મજાની વાત કહી દઉં તમને. આમ તો અહીંયા બેઠેલા બધા પત્રકાર મિત્રો મને ઓળખે છે, પરંતુ જે રિસેન્ટલી જોઈન થયા હશે એમને નહીં ખબર હોય કદાચ. દીવ મિરર ન્યૂઝ ચેનલ શરૂઆત તો કોરોના પહેલાથી થઈ હતી, પરંતુ ત્યારે એમના સબસ્ક્રાઇબર જોવા જઈએ ને તો 100 જેટલા સબસ્ક્રાઇબર હતા. ત્યારે દીવ મિરર ન્યૂઝ ચેનલને જોઈન કરી હતી કોવિડના સમયગાળામાં, અને ત્યારબાદ અમે બધાએ સાથે મળી એટલી બધી મહેનત કરી, પોઝિટિવ ક્યું કે નેગેટિવ ક્યું, કારણ કે સમાચાર તમામ પ્રકારના હોય છે. ક્રાઇમ સ્ટોરીઝ પણ હોય છે, પોઝિટિવ સ્ટોરી પણ હોય છે, અને આપણે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી એક સરસ મજાની વાત પણ દર્શકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. કારણ કે એડવર્ટાઇઝમેન્ટ એક એવું માધ્યમ છે કે જેનાથી ઇન્કમ થતી હોય છે ચેનલને, પરંતુ આ ઇન્કમ નો સ્ત્રોત જનરેટ કોણ કરે છે શું તમને ખબર છે? અહીંયા બેઠેલા તમામ પત્રકાર મિત્રો, એની જે સફળ મહેનત છે, આ સ્ટોરીઓ લાવે, સ્ટોરીઓ લખે, ત્યારબાદ એન્કર એ સ્ટોરીને બોલે, ત્યારબાદ વિડિયો એડિટર આપણા જયંતિકુમાર ચૌહાણ જ શરૂઆતમાં વિડિયો એડિટિંગ કરતા હતા. એ સરસ મજાના વિડિયો બનાવે, ત્યારબાદ YouTube ચેનલ ડિજિટલ મીડિયા ઉપર મૂકે, અને ત્યારબાદ એ રીતે ડિજિટલ મીડિયા ઉપર આપણે આગળ વધ્યા છીએ. અને સાથે સાથે ન્યૂઝપેપર આપણું ચાલી રહ્યું છે, દીવ મિરર ન્યૂઝપેપર, જેને 4 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. અને આ પેપર ચલાવવું એટલે કોઈ સરળ વાત નથી હો સાહેબ, કારણ કે પેપર માટે આખો સ્ટાફ જોઈએ, અને કોવિડના સમયમાં આપણી કોઈ પાસે સ્ટાફ નહોતો, કારણ કે બધું જ કામકાજ બંધ હતું. ત્યારે બધા તમામ પત્રકાર મિત્રો છે કે સ્ટાફ છે, બધા વર્ક ફ્રોમ હોમ કરી અને સાથે સાથે સહકાર આપી અને દીવ મિરર ન્યૂઝને આજે અહીંયા સુધી લાવ્યા છે કે આપણે બધા સૌ સાથે મળી આ એવોર્ડ સેરેમની એન્જોય કરી શકીએ છીએ. અને સ્પેશિયલી સાવજ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યા છીએ આજની આ એવોર્ડ સેરેમની. અને સાથે સાથે આપણા કલાકાર મિત્રો ઉપસ્થિત છે, તો પણ એમના આપણે આપણા કલાકાર મિત્રોને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરી એ પહેલા સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી આપણી વચ્ચે ઉપસ્થિત થયા, એમનું આપણે આભાર વિધિ કરી દઈએ, બરાબર ને જયંતિભાઈ? કારણ કે દીવ મિરર ન્યૂઝ ચેનલ ઇન્વિટેશન તમામ માનવંતા મોંઘેરા મહેમાનોને આપે છે. એમાંના એક સૌથી મોટા આપણા આજના માનવંતા મોંઘેરા મહેમાન જેને કહીએ એવા વિજયભાઈ પોતાનો કિંમતી સમય ફાળવ્યો છે
આપ સૌ તમામ પત્રકાર મિત્રો અને મહેમાનોનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. વાત કરી છે વિજયભાઈની, તો આજથી 2 વર્ષ પહેલાં હું એક ફેસ્ટિવલના દિવસે સ્ટોરી કવરેજ કરવા માટે આ રિસોર્ટની અંદર આવ્યો હતો સાહેબ. અને ત્યારે સૌથી પહેલી મારી મુલાકાત આ વિજયભાઈની જોડેથી થોડી ઘણી ચર્ચા થઈ ને થોડા ઘણા અમે ફોન પર કોન્ટેક્ટમાં આવ્યા. પછી હવે ફરી વખત 1-2 વખત રિસોર્ટની અંદર મારે આવવાનું થયું ને પછી સામેથી વિજયભાઈ અને વિજયભાઈના સ્ટાફે મને કીધું કે મોસ્ટ વેલકમ, કોઈ પણ સમય તમારે કાર્યક્રમ કરવો હોય અથવા તો કોઈ પણ સમયે તમારો સ્ટાફ આવે, જ્યારે પણ જરૂર પડે અમારી રિસોર્ટની ત્યારે ઓન ધ સ્પોટ તમે 24 કલાક મને ખાલી એક કોલ કરી દેજો. તમારા તરફથી નિઃશુલ્ક ઓન ધ સ્પોટ 24 કલાક આ રિસોર્ટ ફ્રી છે. એટલે વિજયભાઈ અને સાવજ રિસોર્ટના તમામ સ્ટાફનો 2 હાથ જોડી અને આભાર વ્યક્ત કરું છું કે અમારા માટે આટલું બધી માન સન્માન આપ્યું. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ અને સાવજ રિસોર્ટનો. થેન્ક યુ. કૃષ્ણા સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ મોરજરિયા એ પણ વિજયભાઈ વિશે 2 શબ્દો કહેવા માંગે છે. વિજયભાઈ 2 મિનિટ બસ. બહુ નજીકથી જોયેલું છે મેં ગીરને, કારણ કે કેશોદ અને ગીરને બહુ જાજુ ડિસ્ટન્સ નથી. અને લગભગ સમજો ને કે 2013 થી હું કોન્સ્ટન્ટ ગીરમાં કેટલી વખત આવ્યો હોઈશ મને પણ નહીં ખબર હોય. વિજયભાઈ અને સાવજ વિશે હું ખાલી એક જ વાક્યમાં કહી શકું કે ગીર ટુરિઝમ, જ્યારથી ગીર ટુરિઝમ આમ તો લાઇમલાઇટમાં આવ્યું અમિતાભ બચ્ચનના કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં, પણ ત્યાર પછી નેશનલ લેવલે રાષ્ટ્રીય કક્ષાએ ગીર ટુરિઝમને જો કોઈ આગવું સ્થાન અપાયું હોય તો એક ગૌરવથી કહી શકું ગીરના પાડોશના નાતે. અને ગીર એટલે જૂનો જુનાગઢ જિલ્લો, સોરઠનો ટુરિઝમ જગતનો જો કોઈ હાવજ હોય ને તો એ સાવજ રિસોર્ટ છે અને જીવાણી સાહેબ છે. ત્યારનું મનમાં મને થતું હતું કે હું કંઈક બોલું એમના વિશે. એક વખત આવીને વયો ગયો, પણ મને બહુ આનંદ છે એમને રૂબરૂ મળીને. અને મારા ઘણા બધા ગ્રુપ મેમ્બર્સ, મારા સ્ટુડન્ટ્સ બરાબર છે, મારા કેશોદથી ઘણા બધા અહીંયા આવતા હોય છે ને એમ સમજો ને કે ચીલો ચાતરીને ટુરિઝમ જગતમાં બરાબર એક સાથ લઈને બેઠા છે. દિલ્હીમાં ઘણા બધા પ્રોગ્રામ્સ થાય, રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ગીરને પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે ગીરનું સાચું પ્રતિનિધિત્વ ટુરિઝમમાં કોઈ હોય ને તો એ સાવજ છે. રાઈટ, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર, મને પણ મોકો મળ્યો આપની સાથે 2 ઘડી માણવાનો. બરાબર, ધન્યવાદ સર. થેન્ક યુ સો મચ વિજય સાહેબ આપણી વચ્ચેથી જઈ રહ્યા છે. એમને હોસ્પિટલના કામકાજ અર્થે બહાર જવાનું હતું, તેમ છતાં એમણે અહીંયા સમય ફાળવ્યો છે, તો જોરદાર તાળીઓ થઈ જાય એકવાર એમની માટે. થેન્ક યુ સો મચ સર. વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે અંકિત ખાણદાર. પ્લીઝ વેલકમ ધ મંચ. એમનું સ્વાગત અને અભિવાદન કરશે. રાહુલભાઈ પરમારને વિનંતી કરીશ એમનું સ્વાગત અને અભિવાદન કરે. અને એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યું છે. પુષ્પગુચ્છ આપીને એમને સન્માનિત કરીશું. ત્યારબાદ આપણી વચ્ચે સુમધુર કંઠ અને સુમધુર ગીતો જે રેલાવશે થોડી ક્ષણોની અંદર એવા કુશાલી ગજ્જર સિંગર ઉપસ્થિત છે. એમનું સ્વાગત અને અભિવાદન કરશે ઉર્વશીબેન. પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીશું અને સર્ટિફિકેટ આપી એમને બિરદાવીશું. જોરદાર તાળીઓ થતી રહેવી જોઈએ એમના માટે. ત્યારબાદ આપણી વચ્ચે એન્કર સ્થિત થાય
એમનું સર્ટિફિકેટ આપી એમને બિરદાવીશ અને પુષ્પગુચ્છ આપી એમને સન્માનિત કરીશ હું પોતે એટલે કે આપની ફેવરેટ એન્કર વૈશાલી પવાર. પત્રકાર મિત્રો જે ખૂબ જ સરસ સારું કાર્ય કરી રહ્યા છે દેવમિરર ન્યૂઝ માટે. દેવમિરર ન્યૂઝ માટે સમાચારો લાવી રહ્યા છે અને સમાચારો જે દેવમિરર ન્યૂઝ પેપરમાં આવી રહ્યા છે એમાં ક્યાંક નહીં અને ક્યાંક આ તમામ પત્રકાર મિત્રો જોડાયેલા છે અમારી સાથે. એવા પત્રકાર મિત્રોને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાના છે. તો એમને આપણે સૌપ્રથમ સન્માનિત કરીશું અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ નથી થઈ જતો. ત્યારબાદ તો આપણે સંગીતની સુરાવલી માણવાની છે અને આપણા સ્ટેન્ડ અપ કોમેડિયન આર્ટિસ્ટ છે જે આપને ખૂબ જ હસાવવાના છે. સૌપ્રથમ પ્રકાશભાઈ ડાબી, કેમેરામેન પ્રકાશભાઈ ડાબી મંચ પર ઉપસ્થિત થશે. એમને સર્ટિફિકેટ આપશે હસમુખભાઈ શિયાળ ખાંભાથી. ત્યારબાદ હાર્દિકભાઈ સોલંકી કેમેરામેન એમને સર્ટિફિકેટ આપશે સંજયભાઈ. હાર્દિકભાઈ સોલંકીને સર્ટિફિકેટ આપશે સંજયભાઈ બામણિયા. ત્યારબાદ રવિભાઈ પિત્રોડા એમને પણ સર્ટિફિકેટ આપશે સંજયભાઈ બામણિયા. મયુરભાઈ પરમાર અને રાકેશભાઈ પિત્રોડાને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે સંજયભાઈ બામણિયા. ચાંદની બાલસેના એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે નેત્રા મોરજરિયા. ચાંદનીબેન લાલ છેટા આપણા પત્રકાર છે એમને પણ આપણે સર્ટિફિકેટ આપી સન્માનિત કરી રહ્યા છીએ. કારણ કે લેડીઝ થઈને પત્રકાર બનવું ને એક ખૂબ જ અઘરી વાત કહી શકાય. કારણ કે ફિલ્ડ વર્ક કરવું પડે છે. ફિલ્ડ વર્ક કરવું બધાના હાથની વાત નથી હોતી. ખૂબ સરસ ચાંદનીબેન. ત્યારબાદ ધર્મેશભાઈ જોશી એમને ગૌરાંગભાઈ જોશી સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે માહિતી ખાતાના અધિકારી ગૌરાંગભાઈ જોશી. ત્યારબાદ કલ્પેશભાઈ માલકિયાને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે ગૌરાંગભાઈ જોશી. ત્યારબાદ રાજુભાઈ જમાપરા બોટાદથી એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે માહિતી ખાતાના અધિકારી સાજિદભાઈ કાઠી. ત્યારબાદ વિમલભાઈ માલકિયા એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે સાજિદભાઈ કાઠી.
ત્યારબાદ હેમુભાઈ મેમકિયા એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે આશીષભાઈ અપારનાથી, માહિતી ખાતાના અધિકારી સાહેબ શ્રી. ત્યારબાદ વિજયભાઈ થાનગઢથી એમને પણ સન્માનિત કરશે આશીષભાઈ. ત્યારબાદ રફીક વોરા આણંદથી એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશું. રાહુલભાઈ પરમારના વરદ હસ્તે. આપણી વચ્ચે માનવંતા મોંઘેરા મહેમાન શ્રી રામ સ્ટુડિયોના માલિક રામદાસ બાબુ ઉપસ્થિત છે. એમનું આપણે સન્માન કરીશું તંત્રી શ્રી સહતંત્રી અને મેનેજિંગ તંત્રી શ્રીના હાથે જયંતિકુમાર ચૌહાણ, રમેશભાઈ પરમાર અને મહેશભાઈ બાંભણિયાના વરદ હસ્તે. શ્રી રામ સ્ટુડિયોના માલિક રામદાસ બાપુ, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ત્યારબાદ રફીક વોરા એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે સુરેશભાઈ મકવાણા. કલ્પેશભાઈ સોલંકી એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે સુરેશભાઈ મકવાણા. મોડવીલભાઈ પટેલ મંચ પર ઉપસ્થિત થશે. એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે હાર્દિકભાઈ બાંભણિયા. નિર્મલભાઈ પટેલ ઉપસ્થિત છે. હાર્દિકભાઈ બાંભણિયા આપણી વચ્ચે આવી ચૂક્યા છે. લાલજીભાઈ રાઠોડ એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે. હાર્દિકભાઈ બાંભણિયા લાલજીભાઈને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે. સાગરભાઈ ડાભીને સન્માનિત કરશે સર્ટિફિકેટ આપીને. અનિકેતભાઈ બાંભણિયા, વિપુલભાઈ ગોહિલ, અનિકેતભાઈ બાંભણિયા એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે. વિપુલભાઈ ગોહિલને. સુમિતભાઈ વાઘેલા ગાંધીનગરથી મંચ પર ઉપસ્થિત થવા વિનંતી કરીશ. એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે સુરેશભાઈ રાઠોડ. સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે રાકેશભાઈ વ્યાસ. ત્યારબાદ યોગેશભાઈ મકવાણા દાહોદથી એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે કલ્પેશભાઈ. ત્યારબાદ ભાવેશભાઈ મકવાણા
એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે મહેશભાઈ. સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે રમેશભાઈ. એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે ત્યારબાદ વિનોદભાઈ બાંભણિયા કોડીનારથી એમને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે. અને હવે જેટલા પણ પત્રકાર મિત્રોનું નામ નોંધવાનું રહી ગયું છે અમારે રમેશભાઈ પરમાર, જોરદાર તાળીઓ થઈ જાય. રમેશભાઈ પરમાર સ્વાતંત્ર્ય શ્રી મેનેજિંગ જીવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ સાલ ઉડાડી સન્માન કરીશું. તંત્રી શ્રી, સ્વાતંત્ર્ય શ્રી અને મેનેજિંગ તંત્રી શ્રી અને સંજયભાઈ બામણિયાના વરદ હસ્તે. વેલકમ સર. આપણે ત્યાં કહેવત છે ને ગુજરાતીની કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. આ એના જેવી વાત થઈ. સાવજ રિસોર્ટના ઓનર ગોરધનભાઈ જીવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમનો આટલો મોટો રિસોર્ટ જેમાં આપણે સ્ટે કરી રહ્યા છીએ, આટલું સુંદર મજાનું અવોર્ડ ફંક્શન માણી રહ્યા છીએ. દિવબેરા ન્યૂઝ પરિવારને પોતાનો પરિવાર સમજી નિઃશુલ્ક ગમે ત્યારે આવા એવોર્ડ ફંક્શન અને કાર્યક્રમનું આયોજન કરવાની પરમિશન જેમને આપી છે એવા ગોરધનભાઈ જીવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ જોરદાર તાળીઓથી સ્વાગત અને અભિવાદન કરીશું. જ્યારે કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે કલાકાર મિત્રોને આપણે કહીશું કે સંગીતની સુરાવલી રેલાવે. સૌપ્રથમ ખુશાલી ગજ્જર એમને વિનંતી કરીશ કે સુંદર મજાનું ગીત અમને સંભળાવે. અલ્તાફ મલેકને મધ્ય ગુજરાત બ્યુરો ચીફ બનાવવામાં આવી રહ્યા છે દિવબેરા ન્યૂઝ પરિવાર તરફથી. તો સાથે સાથે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ તરીકે દિનેશ પરમારની નિમણૂક કરવામાં આવી રહી છે. આ ચારેય દિનેશ પરમાર, સંજયભાઈ બાંભણિયા, દિલીપભાઈ બાંભણિયા, અલ્તાફ મલેક એમને વિનંતી કરીશ કે અહીંયા મંચ પર ઉપસ્થિત થશે. શું વાત છે, ખૂબ સરસ. સંજયભાઈ બાંભણિયા દિવબેરા ન્યૂઝ સાથે પ્રથમ વખત જોડાઈ રહ્યા છે, તો એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. પ્રથમ વખત દિવબેરા ન્યૂઝ ચેનલ સાથે જોડાઈ રહ્યા છે આપણી વચ્ચે. ગુજરાતના બ્યુરો ચીફ તરીકે એમને નિમણૂક કરવામાં આવી રહી છે. સાલ ઉડાડી ચારેયને હોદ્દેદાર આપવામાં આવી રહી છે. એમને સાલ ઉડાડી સન્માન પણ કરીશું. તંત્રી શ્રી, મેનેજિંગ તંત્રી શ્રી રમેશભાઈ પરમાર, સ્વાતંત્ર્ય શ્રી જોરદાર તાળીઓ થવી જોઈએ.
ડાયસ પર ઉપસ્થિત સર્વે મોંઘેરા મહેમાનશ્રીઓ, મારી સામે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, દીવ મિરર ન્યૂઝ પરિવારના સર્વે હોદ્દેદારો, ખૂબ ટૂંકી વાત કરવી છે કેમ કે બપોરનો સમય છે, કાર્યક્રમ ઘણો જ લેન્થ પકડી ગયો છે. હું એવું કહીશ કે ન્યૂઝપેપર છે ને એ સમાજનું પ્રતિબિંબ છે, સમાજનો અરીસો છે. હંમેશા સત્ય સાથે, પારદર્શકતા સાથે જો કોઈ સમાજની અંદર પ્રતિષ્ઠિત કામ કરતું હોય તો એ માત્ર ન્યૂઝપેપર છે. પછી એ ચાહે ડિજિટલ સ્વરૂપે હોય, હાર્ડ કોપી સ્વરૂપે હોય, સોશિયલ મીડિયા સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, પણ છાપવું છે એ સમાજનો અરીસો છે. હર હંમેશ સમાજને અપડેટ રાખતું એક પાત્ર એટલે ન્યૂઝપેપર. અને ન્યૂઝપેપરનો આજે હમણાં વાત કરી એમ 5મો વર્ષમાં પ્રવેશ છે, 4થું વર્ષ પૂરું કરી ચૂક્યું છે. એટલે જયંતિભાઈ, રમેશભાઈ અને સંજયભાઈ, આ બધા જ મિત્રો આ પેપરને ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડે એવી હું હાર્દિક વ્યથા મારી વ્યક્ત કરું છું. ખાસ આપણે હંમેશા છાપામાં વાંચતા હોઈએ છીએ કે એક કટાર લેખકની કલમે. આમાં મને લાગે છે બધા ચહેરાઓ એવા છે કે જેની કલમ ઉપડશે ને એટલે સમાજની અંદર કંઈક નવું નિર્માણ થશે, કંઈક નવું પ્રતિબિંબ રચાશે, કંઈક નવા શિખરો સર થશે. અને દીવ ન્યૂઝ પરિવાર, દીવ મિરર પરિવાર એ તરફ આગળ ધપી રહ્યું છે. આવતા વર્ષોમાં એક ટોચની ઊંચાઈ સર કરી અને સમાજની વચ્ચે પોતાનું નામ પ્રસ્થાપિત કરશે એવા સુખદ પ્રયત્નો આ ટીમ તરફથી કરવામાં આવી રહ્યા છે. સર્વે પત્રકાર પણ આમાં ખૂબ રસપૂર્વક પોતાનું યોગદાન જાહેર કરે અને આ મિરર, આપણા દીવ મિરરને એક ટોપ સુધી, એની ઊંચાઈ સુધી એમાં સૌ આપણું યોગદાન આપો અને સૌ આમાં કાર્યરત રહો એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય. સૌપ્રથમ અતિથિ મહેમાનો સંજયભાઈ બામણિયા, તેમજ અમારા તંત્રી માલિક રમેશભાઈ પરમાર અને મહેશભાઈ બામણિયા, તેમજ અમારા સમગ્ર સ્ટાફ દીવ મિરર ન્યૂઝનું તમામ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા. મને પણ રાત્રે આટલી બધી ખબર નથી કે આટલા બધી પત્રકારો હાજરી આપશે. આપ દરેક પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારી મહેનત અને તમારા સાથ સહકારથી 4 વર્ષ આપણે પૂર્ણ કર્યા અને ડિજિટલ મીડિયામાંથી પ્રિન્ટ મીડિયામાં આપણે શરૂઆત કરી. ડિજિટલ મીડિયાના 5 વર્ષ પૂર્ણ કર્યા અને પ્રિન્ટ મીડિયાના 4 વર્ષ પૂર્ણ કર્યા. આપ તમામ પત્રકાર મિત્રોનો સાથ સહકાર રાત દિવસ કાયમી માટે મારી સાથે રહ્યો છે, એ બદલ આપનો હું કાયમી માટે આભારી રહીશ. તેમજ મહેશભાઈ બામણિયા અને રમેશભાઈ પરમારનો પણ ખૂબ જ 24 કલાક મારી સાથે સાથ સહકાર રહ્યો છે. તેમજ હર્ષદભાઈ વાઢાર મારા મોટા ભાઈ સમાન છે, તે પણ મારી સાથે ખૂબ જ મદદમાં અને સાથ સહકારમાં રહેતા હોય છે. રાકેશભાઈ વ્યાસ અમારા નજીકના ગુજરાત સમાચારના પત્રકાર અગાઉ આપણી સાથે પણ હતા. તેમજ તમામ ઉપસ્થિત મહેમાનો અને પત્રકારોનું હાર્દિક સ્વાગત કરું છું. બસ વધુમાં નહીં કહું, જેવી રીતના અત્યાર સુધી સાથ સહકાર દીવ મિરરને અને મને અને આપણી આખી ટીમ હેડ ઓફિસ ટીમને આપી છે, સાથ સહકાર આપ્યો છે. તેમજ આગળના સમયની અંદર પણ આપ દરેક મિત્રો સાથ સહકાર આપતા રહો એવી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. કલ્પેશભાઈ સંખાવરા સાહેબ હજુ પણ 2 શબ્દો કહેવા માંગે છે. સાહેબ પ્લીઝ. 2 શબ્દો નથી કહેવા, પણ એક જાહેરાત કરવી છે મારે અહીંયાથી. કેમ કે સૌરાષ્ટ્રનું હબ રાજકોટ ગણાય છે અને ગીર છે, સાવજ નું ડણક ગણાય છે.
એટલે બંને જિલ્લાઓમાં 15 જૂનથી મીડિયા કવરેજ માટે પોતાનું મીડિયા રૂમ શરૂ કરવા જઈ રહ્યું છે અને એ મીડિયા થકી દીવ મિરર ન્યૂઝને એક કટાર ક્ષેત્રે અથવા કટાર લેખકમાં એમના પત્રકારોને સાથે લઈ અને મીડિયા રૂમ શરૂ કરવા જઈ રહ્યા છે અને આગેવાની અમારા ધ્યેય જોશી લેવા જઈ રહ્યા છે એટલે હું ખૂબ બિરદાવું છું. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. 15 જૂનથી જે બીજા ન્યૂઝ જેમ કવરેજ આપે છે વિડીયો કવરેજ એમ સેમ એજીટી અમારો ન્યૂઝ રૂમ જોવા માટે હું સૌને આમંત્રિત કરીશ. પણ 15 જૂને જ્યારે આપણું સ્ટાર્ટઅપ થશે ત્યારે સૌને હું ત્યાં આમંત્રિત કરીશ. આભાર. થેન્ક યુ સો મચ. હવે આગળના કાર્યક્રમનો ચાર્જ સંભાળશે સાક્ષીબેન દવે, એન્કર જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ સો કરતા રહીશું અને હું ઈચ્છીશ કે આપણે સૌ સાથે વારંવાર આ જ રીતે મળતા રહીએ અને કામ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. સાક્ષીબેન દવે. નમસ્કાર મિત્રો, મારું નામ છે સાક્ષી દવે. હું એઝ અ એન્કર અને ક્રિએટર રીતે વર્ક કરું છું અને હું જુનાગઢથી આવું છું. તો હવે હું ઇન્વાઇટ કરીશ હર્ષદ વાજાને. તો અમારી પાસે તો ઘણા બધા ગીતો છે પણ આપણી પાસે સમય થોડોક ઓછો છે. એ સાથે મારી સાથે આપણે એક સોંગ લઈ લઈએ છીએ ત્યાર પછી હું મારા બીજા એક કલાકારને ઇન્વાઇટ કરવા માંગીશ કે જે અમારા જૂનાગઢની પણ રાજકોટ, અમદાવાદ બધી જગ્યાએ સ્ટેન્ડઅપ કોમેડીના શો કરવા જાય છે. કારણ કે મને એવું કીધું હતું કે ભાઈ આપણે 2 વાગે લંચ સાથે બધા લેવાના છે એટલે આપણી પાસે સમય ઓછો છે. એટલા સમયમાં એવો પ્રયત્ન કરી કે અમે તમને થોડુંક જેટલો વધારે આનંદ કરાવી શકે એટલો કરાવીએ. ત્યારથી માંડી ને ઘણું જ કામ હોય છે. એમાં જે બેને જે મહેનત કરી છે ઓફિસ સ્ટાફના એ આપણે કાજલબેનને એક ટ્રોફી અર્પણ કરવાની છે. તો આપણે અસ્મિતાબેનને કહીશું કે એમના વરદ હસ્તે એમની ટ્રોફી અર્પણ કરે. પણ એટલું જ હતું એ કાજલબેને ખૂબ મહેનત કરી છે એટલે એમને ટ્રોફી અર્પણ આપણે કરીએ છીએ. આ બેની હાકલ પડી ગઈ હોય ને પછી ગુજરાતી અને રોકવા બહુ અઘરા. એટલે એકવાર જોરદાર તાળીઓ મારા માટે પાડી દો. આજે મારું પહેલું સ્ટેન્ડઅપ કોમેડી પરફોર્મન્સ છે. આજનું તમને એમ કે હું નવો નિશાળ્યો છું નહીં, તમે વિચારી પણ ન શકો ને એટલા બધા અમે સ્ટેન્ડઅપ કોમેડીના પરફોર્મન્સ આપેલા છે. 3 એમાંથી 2 જ ખરાબ ગયા છે, બાકી એક તો ભંગાર ગયો છે. એટલે હવે તમારી કિસ્મત એમ. એકવાર દીવ મિરર ન્યૂઝ માટે જોરદાર તાળીઓ. જેના નામમાં દીવ છે કોને વાલું ના હોય હે? જ્યારે મુંજાય જીવ ત્યારે ઉપડો દીવ હે. હું હમણાં દીવ ગયો હતો ને તો બસ જનરલી આપણે અહીંયા કાઠિયાવાડી બહુ પાછા ઓલાઓ ઘરેથી બાના કરીને જાય કે અમે દીવ અસ્થિ પધરાવા જાય છીએ અને 5 દી પડ્યા રહીએ. પછી એના પોલીસવાળા એના હાડકા ભાંગી નાખે ને ત્યાં ઘરે આવે. તો હું રસ્તામાં નીકળતો તો એક ભાઈ હાવ પી ગયો તો ટૂન એમ હલી ના હાગે હાવ આમ. એટલે મને એમ થયું આટલો બધો માણસ કેમ પીતા હશે. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું થયું, આટલો બધો કેમ દારૂ પી ગયો છે? એ કે મજબૂરી. મેં કીધું પણ આવી બધી હું મજબૂરી? મને કે ખોવાઈ ગયો તો બધું. મેં કીધું હું ખોવાઈ ગયું તું? ઘર ખોવાઈ ગયું તું, પત્ની ખોવાઈ ગઈ હતી, કારોબાર ખોવાઈ ગયો તો હું ખોવાઈ ગયો તું? એ કે ઢાંકણું ખોવાઈ ગયો તું. એ કે દારૂનો શીશો લઈ આવ્યો, એક ઘૂંટ ભરો ઢાંકણું ખોવાઈ ગયો, પછી આખી પેટી ખાલી કરવી પડી. એટલે આવા લોકો. એકવાર આપણા પત્રકાર મિત્રો માટે જોરદાર તાળીઓ. બહુ સરસ, ખૂબ સરસ. તાજમહેલ એક બહુ મસ્ત શાયરી છે કે તાજનું શિલ્પ કાવ્ય જોઈને સૌ હરખના આંસુ લૂછે છે. તાજનું શિલ્પ કાવ્ય જોઈને સૌ હરખના આંસુ લૂછે છે. સૌ દાદ આપે છે શારજહાને, શિલ્પીને કોણ પૂછે છે? આ બધા શિલ્પીઓ છે. એકવાર શિલ્પીઓ માટે જોરદાર તાળીઓ. પત્રકાર મિત્રો 2 પ્રકારના હોય. એક ઓલા બાટાના ચપ્પલ જેવો ને એક બાથરૂમના ચપ્પલ જેવો. બાટાના ચપ્પલ જેવો ગમે એટલું કામ કરે, ગમે એટલું ઘસાય, તૂટે જ નહીં. એ કામ કરતા જ રહે. 7 માળની બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ઉપર સિન્ટેક્સના ટાંકામાં બેઠો રિપોર્ટ બનાવતો હોય.
પણ એ કામ કરે ને હું બાથરૂમના ચપ્પલ જોઈએ, ગહાય જ નહીં, એને ગમે ગયું એ મૂળમાં જ ન આવે. એમાંય પાછી વેરાયટી હોય, પત્રકાર મિત્રોમાં અલગ અલગ વેરાયટી હોય. તમે જો પત્રકાર મિત્રો જનરલી બહુ એકદમ ઉત્સાહી હોય અને અલગ અલગ આમ ન્યૂઝ બોલે. दिल्ली में उठी एक आंधी, आपस में बदली पड़ोसन, पुरुषों में खुशी की लहर. अलग अलग. અરે એક ઘણીવાર 1 મિનિટમાં 60 ન્યૂઝ આવે, એમાં ઘણીવાર એની પાસે ન્યૂઝ પૂરી થઈ જાય તો એ ન્યૂઝને વારંવાર રિપીટ કરે. અમદાવાદના બસ સ્ટેશનમાં લાગી આગ લાગી અમદાવાદના બસ સ્ટેશનમાં લાગી આગ અમદાવાદમાં, અને પછી ઓલી એડવર્ટાઈઝ ચીપકાવી દે, અમદાવાદના બસ સ્ટેન્ડમાં લાગી આગ, શીતલ મલમ મટાડે ખીલના દાગ. અલગ અલગ અલગ. અરે જાહેરાતો કરી નાખે. કાનો છે નંદજીનો લાલો, કાનો છે નંદજીનો લાલો, હંમેશા ડાબી બાજુ ચાલો. એ ગમે કરી નાખે. અરે હું એક રિપોર્ટર જોતો હતો ભાઈ, એક પત્રકારોની ખામી હોય તો એક પત્રકારના ઇન્ટરવ્યુ એક શાયર આવી ગયો તો એ શાયરને બોલાવી લીધો. તો એ શાયરને કીધું ભાઈ તમારે આ બધું નથી કરવાનું, પત્રકારનું કરવાનું છે. તો એ લોકોને પહેલી વાર અમદાવાદના ઓલો ચોક છે ને એક્સિડન્ટ થયું હતું, સ્પ્લેન્ડર ભટકાણી હતી, તો એ વારદાત બધું કરતો હતો. પછી એને ચોખ્ખું કીધું કે ભાઈ અહીંયા એક્સિડન્ટ જોઈ શકું છું હું, બસ આવી છે, છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, लैला की शादी में लफड़ा हो गया, लैला की शादी में लफड़ा हो गया, एक्सीडेंट ऐसा हुआ कि ये लड़का लंगड़ा हो गया. એટલે એવી બધી શાયરીઓ આવે. પણ પત્રકાર બહુ એકદમ મજાના છે. મારે થોડીક મારી વાતો કહેવાની છે. બહુ યંગ લોકો જોડાય છે આ ફિલ્ડમાં. યંગ લોકો, એકવાર યંગ લોકો માટે જોરદાર તાળીઓ. બહુ સરસ. મારા ઘરમાં પણ હું સૌથી યંગ છું, મારા ઘરમાં હું સૌથી નાનો છું, કારણ કે મારા મમ્મી પપ્પા મારાથી મોટા છે. મારે એક મમ્મી છે અને અમે ગરીબ હતા, એટલે પપ્પા એક જ છે મારે. પણ ફેક્ટ એવું છે કે મારા મમ્મી લેડીઝ છે અને મારા પપ્પાય લેડીઝ છે. આમ જસ્ટ જોકિંગ, બે જેન્ટ્સ છે. એટલે એવું છે. તમે હસો યાર, કેમ આવું કરો છો? મારા ધબકારા વધે છે. ગુજરાતીઓને ગલગલિયા કરવા પડે. તમને આ થાળી પથારીનું છે એટલે એવું બધું કરવું પડે છે કે નહીં? મેં યંગ કપલ છે એટલે મને લાગે છે કે આવી શાયરીઓની વાત નહીં હાલે. પ્રેમની વાત લઈ લો એક બે, પછી હું માઇક આપું. કેટલા લોકોએ પ્રેમ કરેલો છે જિંદગીમાં? એકવાર હાથ ઊંચા કરો પત્રકાર મિત્રો, તમે તો સાચા છો. કેટલા પ્રેમ કરેલા છે? ખરોખર ઓલા માસી કોણી મારે છે ઓલા કાકાને, ખબર રાખજો હાથ પૂરો કર્યો હતો. મેં પ્રેમ કરેલો હતો કોલેજમાં. હું કોર્પોરેટ શો છે, હું એ છોકરીનું નામ નહીં લઉં, નકર હાર્દિકા સોનીની બદનામી થઈ જશે. પણ બહુ મસ્ત હતું એમ. એ છોકરી જનરલી એવું જ હોય, એ છોકરી બધા સાથે વાત કરતી, એટલે મેં એનું નામ હાર્દિકા સોનીમાંથી હાર્દિકા સૌની કરી નાખ્યું. બહુ મસ્ત. મારે એની સાથે મેરેજ કરવા હતા, એને મારી સાથે મેરેજ કરવા હતા, બટ કન્ડિશન એ હતી કે એના ઘરમાં બધાને, એના ઘરના 5 સભ્ય હતા, 5માંથી બધાને વાંધો નહોતો, ખાલી એના હસબન્ડને એક વાંધો હતો, એટલે અમારા લગ્ન ના થઈ શક્યા. પણ મેં બહુ ગજબ શાયરીઓ લખી હતી. મને શાયરીનો શોખ હતો, અને આપણા ભારતમાં તો આ શાયર ને ઇશ્કવાળા ખૂટતા નથી. जिधर देखो इश्क के बीमार बैठे हैं, जिधर देखो इश्क के बीमार बैठे हैं, हजारों मर गए लाखों तैयार बैठे हैं, बर्बाद होते हैं लड़कियों के पीछे और कहते हैं मोदी सरकार की वजह से बेरोजगार बैठे हैं. एक बार जोरदार तालियां. બહુ ખૂબ સરસ ન્યૂઝ એજન્સી આપે મને આવકાર્યો. મારી પાસે ઘણી બધી વાતો કહેવાની છે, બટ મારી પાસે સમય ઓછો છે, અને પથારી અને થારી આ બેની હાકલ પડી જાય એટલે રોકો આગ્રહ. અલ્પ સમય હતો, હું આશા રાખું છું કે તમારા મોઢા પર સ્મિત લાવી શક્યો હોઈશ. મળીએ આપણે, અને એકવાર દીવ મિરર માટે જોરદાર તાળીઓ. સફળતાના શિખરોને સર કરતી રહીએ એવી શુભેચ્છાઓ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવે, મા કશ્ચિદ દુઃખભાગ ભવે. જેમ અંકિતભાઈએ કહ્યું ને, એ જ રીતે મને પણ એક નાનકડી એવી વાત યાદ આવે છે. આપણે ગુજરાતીઓની વાત કરીએ એનો વ્યક્ત કરવા માંગીશ. આપણે ત્યાં કહેવાય છે ગુજરાતીમાં કે માનો કે ના માનો ઉંમરનો પણ એક ચામ હોય છે, જો હોય તબિયત કાબુમાં તો જિંદગી બેફામ હોય છે. મિત્રો મને સરખા તો જિંદગી એક જામ છે, કોઈ સાંભળે ગીતો મજાના, કોઈ માથે કસે બામ છે.
નથી, કારણ આખી જિંદગી કામ છે અને આ સમય આજે તમને આપ્યો છે. એવા દ્યુમિરર ન્યૂઝ માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. હર્ષદભાઈના અવાજમાં આપણે છે આપણા પત્રકાર મિત્રોને ફેમિલી પણ આવી છે અને લેડીઝ મહિલાઓ પણ આવી છે, તો એમનું પણ દીવ મિરર ન્યૂઝ વતી શાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે. કેમ કે એક પત્રકારની પાછળ એક મહિલાનો હાથ હોતો હોય છે, કારણ કે એને જે પીઠબળ આપવું ને એ ઘરેથી જ આવતું હોય છે. જો ઘરેથી એમને છૂટછાટ ના હોય તો એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર વર્ક કરવા ન જઈ શકે. એટલે દિનેશભાઈ પરમાર આપણા દાહોદમાં દીવ મિરર ન્યૂઝના બેતાબ બાદશાહ છે અને એમની કામગીરી પણ અમે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર જોઈ છે. તો દિનેશભાઈ પરમારના વાઇફ આવ્યા છે, વિદ્યાબેન દિનેશભાઈ પરમાર, તો એમને શાલ ઓઢાડી અને આપણે એનું સન્માન કરશું. તો એ આપણા સંજયભાઈના દીકરી છે. એ પણ ઘણી ઘણી અને આગળ વધે એવી આપણી ટીવી ન્યૂઝની શુભકામના. નેત્રા મારી નણંદ છે, અમદાવાદમાં આઈટીનું સ્ટડી કરે છે અને આઈટી કમ્પ્લીટ થવા ઉપર છે, બીઓક આઈટી. કેમ કે આખો કાર્યક્રમ એને નિહાળ્યો છે. બેસી પલકબેન આવો, તમારું સન્માન કરવાનું છે. વૈશાલીબેનને જ કહીશ એને શાળ ઓઢાડો અને એનું સન્માન કરો. તેવા આપણે સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈને પણ સન્માનિત કરવાના છે. સીતારામજી છે, આવો ભાઈ. થેન્ક યુ ભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, દીવ મિરર ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર. ગઈકાલે દીવ મિરર ન્યૂઝ પેપર 4 વર્ષ અને 5મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે વાર્ષિક 2025 અવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાસણમાં આવેલા અવોર્ડ સેરેમની 2025 નો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ દીવ મિરર ન્યૂઝ પરિવારમાં જેટલા પણ પત્રકાર મિત્રો અહીં ઉપસ્થિત છે એ તમામ પત્રકાર મિત્રો એક ગ્રુપ ફોટો લઈશું આપણે સૌ સાથે મળીને એક યાદી માટે કે આપણે બધા આ રીતે ભેગા થયા હતા અને આ એવોર્ડ સેરેમની એન્જોય કરી હતી સાવજ રિસોર્ટના આ બેન્ક્વેટ હોલમાં. સૌએ સાથે મળી એન્જોય કર્યું હતું અને હજુ પણ એન્જોય કરવાનું જ છે. અને ત્યારબાદ ભોજન માટે પ્રસ્થાન કરીશું અને ભોજન દીવ મિરર ન્યૂઝ પેપર 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે, ત્યારે 2025 વાર્ષિક એવોર્ડ ફંક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આવો આ એવોર્ડ ફંક્શનમાં જોડાઓ. દીવ મિરર ન્યૂઝ પરિવાર તરફથી આપને પત્રકાર મિત્રોને, તમામ સ્નેહીજનોને, માનવંતા મુંગીરા મહેમાનોને ભાવભર્યું આમંત્રણ પાઠવી રહ્યા છીએ. તો આવો સાવજ રિસોર્ટ સાસણગીર અભયારણ્ય તારીખ 20/4/2025 સવારે 11 વાગ્યે. તમારી ઉપસ્થિતિ અમારી મહેમાનગતિ. અને હા, હું પણ આવી રહી છું તમને મળવા માટે અને સાથે સાથે તમને એન્ટરટેઇન કરવા માટે. તો થઈ જાઓ તૈયાર આ એવોર્ડ ફંક્શનનો લાભ લેવા માટે મારી સાથે. સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી અને સાથે એમના બ્રધર વિનોદભાઈ જીવાણી મંચ પર ઉપસ્થિત થશે. જોરદાર તાળીઓથી એમને વધાવીશું. પ્લીઝ વેલકમ સર. અને હવે ત્યારબાદ સંજયભાઈ બાંભણિયાને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. તંત્રી શ્રી જયંતિકુમાર ચૌહાણ
રમેશભાઈ પધારો સ્ટેજ પર. સહતંત્રી શ્રી રમેશભાઈ પરમાર, મેનેજિંગ તંત્રી શ્રી મહેશભાઈ બામણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને સાથે સાથે કલ્પેશ સંખાવરા સાહેબ, શગુન સ્કૂલ કોટડા સંગાણી મંચ પર ઉપસ્થિત થશે. એમનું પણ સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે દેવમિરર ન્યૂઝ પરિવાર. માહિતી ખાતાના અધિકારી ગૌરાંગ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા આમંત્રિત કરીશ. માહિતી ખાતા કચેરીના સાજિદ કાઠી અને આશીષ અપારનાથી બંને સાહેબને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થશે. તો કાર્યક્રમની શરૂઆત ગણપતિ સ્તુતિથી આપણે કરી અને હવે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. સાવજ રિસોર્ટના ઓનર વિજયભાઈ જીવાણી, વિનોદભાઈ જીવાણી, સંજયભાઈ બામણિયા, ગૌરાંગભાઈ જોશી, શાહજીતભાઈ કાઠી, આશીષભાઈ, કલ્પેશભાઈ સંખાવરા અને રાજેશ દેસાણીને પણ વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. રાણપુરથી તમામ માનવતા મોંઘેરા મહેમાનો જ્યારે મંચ પર ઉપસ્થિત હોય ત્યારે એમના હાથે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીશું. પ્લીઝ સર. મહેમાનો સંજયભાઈ બામણિયા તેમજ અમારા તંત્ર માલિક રમેશભાઈ પરમાર અને મહેશભાઈ બામણિયા તેમજ અમારા સમગ્ર સ્ટાફ દેવમિરર ન્યૂઝનું તમામ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા. મને પણ રાત્રે આટલી બધી ખબર નથી કે આટલા બધી પત્રકારો હાજરી આપશે. આપ દરેક પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારી મહેનત અને તમારા સાથ સહકારથી 4 વર્ષ આપણે પૂર્ણ કર્યા અને ડિજિટલ મીડિયામાંથી પ્રિન્ટ મીડિયામાં આપણે શરૂઆત કરી. ડિજિટલ મીડિયાના 5 વર્ષ પૂર્ણ કર્યા અને પ્રિન્ટ મીડિયાના 4 વર્ષ પૂર્ણ કર્યા. આપ તમામ પત્રકાર મિત્રોનો સાથ સહકાર રાત દિવસ કાયમી માટે મારી સાથે રહ્યો છે, એ બદલ આપનો હું કાયમી માટે આભારી રહીશ. તેમજ મહેશભાઈ બામણિયા અને રમેશભાઈ પરમારનો પણ ખૂબ જ 24 કલાક મારી સાથે સાથ સહકાર રહ્યો છે. તેમજ હર્ષદભાઈ વાઢાર મારા મોટા ભાઈ સમાન છે, તે પણ મારી સાથે ખૂબ જ મદદમાં અને સાથ સહકારમાં રહેતા હોય છે. રાકેશભાઈ વ્યાસ અમારા નજીકના ગુજરાત સમાચારના પત્રકાર અગાઉ આપણી સાથે પણ હતા. તેમજ તમામ ઉપસ્થિત મહેમાનો અને પત્રકારોનું હાર્દિક સ્વાગત કરું છું. બસ વધુમાં નહીં કહું, જેવી રીતના અત્યાર સુધી સાથ સહકાર દેવમિરરને અને મને અને આપણી આખી ટીમ હેડ ઓફિસ ટીમને આપી છે, સાથ સહકાર આપ્યો છે. તેમજ આગળના સમયની અંદર પણ આપ દરેક મિત્રો સાથ સહકાર આપતા રહો એવી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. કલ્પેશભાઈ સંખાવરા સાહેબ હજુ પણ 2 શબ્દો કહેવા માંગે છે. સાહેબ પ્લીઝ. 2 શબ્દો નથી કહેવા, પણ એક જાહેરાત કરવી છે મારે અહીંયાથી. કેમ કે સૌરાષ્ટ્રનું હબ રાજકોટ ગણાય છે અને ગીર છે સાવજ નું ડણક ગણાય છે, એટલે બંને જિલ્લાઓ. નમસ્કાર. આજના યુગમાં ટેકનિકલ યુગમાં, સોશિયલ મીડિયાના યુગમાં આપણે એવું થતું હોય છે કે ક્યારેય પણ આપને રજાના દિવસો આવે, આપ સ્ટુડન્ટ છો, ફેમિલી સાથે રહો છો, કોઈ ધંધાકીય રીતે સંકળાયેલા છો, આપને વર્ષમાં, માર્ચમાં, 6 માસમાં ક્યાંક કુદરતી રમણીય ખોળે તમને જઈ અને રહેવા, જમવા અને તમામ સુવિધાઓ અને હરવા ફરવાની સુવિધાઓ અને કુદરતી દ્રશ્યો જોવાની, રમણીયતા જોવાની ઈચ્છાઓ થતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રનું બેસ્ટમાં બેસ્ટ જે ગીર કહેવાય છે, ગાઢ જંગલ કહેવાય છે, ગુજરાતમાં પણ આ સાસણગીરનો જે નંબર આવતો હોય છે, સાસણગીરમાં તમે આવો છો અને સાસણગીરમાં જો તમારે રોકાવું છે, રહેવું, જમવું છે અને શુદ્ધ શાકાહારી વેજ જો ભોજન મળે છે, એવો કોઈ જો તમને રિસોર્ટ હોય, સાથે સાથે
ઉનાળાના સમયમાં, ગરમીના સમયમાં તમારે એક સારો એવો સ્વિમિંગ પૂલ પણ જોતો હોય છે, નાહવા માટે, એન્જોય કરવા માટે પણ સારી એવી જગ્યા જોતી હોય છે. ત્યારે એવી ઈચ્છા થાય કે અમારે સાસણગીરમાં જવું છે, સફારી પાર્કના દર્શન કરવા છે, ત્યારે બેસ્ટમાં બેસ્ટ રહેવા જમવાની સગવડતા સાથે કોઈ એક રિસોર્ટ હોય તો એ છે સાવજ રિસોર્ટ. સાવજ રિસોર્ટમાં અનમેરિડ દીકરીઓ માટે રહેવા જમવાની સુવિધા તમામ ફ્રીમાં આવે છે. આ સાસણગીરના મધ્યમાં આવેલું કુદરતીના ખોળે રમણીય સરોવરના કાંઠે એક સારું એવું સાવજ રિસોર્ટ છે કે ત્યાં અનમેરિડ દીકરીઓ હોય છે. એક એવું એક નંબરનું રિસોર્ટ છે કે ત્યાં ફ્રીમાં એને સુવિધાઓ મળે છે અને ઘરની જ દીકરી માની, આપની કોઈ પણ ફેમિલીની દીકરી હોય છે એમને ઘરની દીકરી માની તેમને સાંડલો કરી સુંદડી ઓઢાડીને એ લોકોને વિદાય કરાવતા હોય છે અને આભાર વિધિ પણ કરતા હોય છે કે આપ દીકરી બનીને અમારા સાવજ રિસોર્ટમાં આજે રહેવા આવ્યા છે. એવી કોઈ જો જગ્યા તમારે જોતી હોય છે, બધી જ પ્રકારની તમામ પ્રકારની સુવિધાઓ સાથે જો કોઈ જગ્યા જોતી હોય છે તો એ છે સાવજ રિસોર્ટ. સાસણગીર, ગીરના મધ્યમાં કુદરતીના ખોળે આવેલું એકમાત્ર સાવજ રિસોર્ટની મુલાકાત લ્યો. આપના ફેમિલી સાથે, આપના ઓફિસ સ્ટાફ સાથે, સ્ટુડન્ટો સાથે આવો અને સાવજ રિસોર્ટની મુલાકાત રહી અહીંના જે પણ તમે સુવિધાઓ છે એનો લાવો લ્યો. આજે આપ જે જોઈ શકો છો કે જે મારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં બેઠા છે તે સાવજ રિસોર્ટના માલિક ઓનર છે, વિજયભાઈ છે, એમના ભાઈ છે વિનોદભાઈ છે. એમના તરફથી આપના ફેમિલીને બની શકે તેટલી સુવિધાઓ અર્પિત કરવામાં આવે છે. ગૌશાળા છે, અહીંથી તમને સિંહ દર્શન કરવા માટેની સુવિધા પણ મળી જશે. આવી બધી સુવિધાઓ જો એક જ જગ્યાએથી મળી જતી હોય તો પછી સાસણગીરમાં આવ્યા પછી બીજી કોઈ જગ્યા ના પસંદ કરે અને સાવજ રિસોર્ટને પસંદ કરે અને આપના ફેમિલી સાથે, આપના સ્ટાફ સાથે આવો અને સાવજ રિસોર્ટની મુલાકાત લ્યો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, હું એન્કર વૈશાલી પુવારુ. દીવ મિરર ન્યૂઝપેપર 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે 2025 વાર્ષિક એવોર્ડ ફંક્શનનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આવો આ એવોર્ડ ફંક્શનમાં જોડાઓ. દીવ મિરર ન્યૂઝ પરિવાર તરફથી આપને પત્રકાર મિત્રોને, તમામ સ્નેહીજનોને, માનવંતા મુંગીરા મહેમાનોને ભાવભર્યું આમંત્રણ પાઠવી રહ્યા છીએ. તો આવો સાવજ રિસોર્ટ, સાસણગીર અભયારણ્ય, તારીખ 20/4/2025 સવારે 11 વાગ્યે. તમારી ઉપસ્થિતિ, અમારી મહેમાનગતિ અને હા, હું પણ આવી રહી છું તમને મળવા માટે અને સાથે સાથે તમને એન્ટરટેઇન કરવા માટે. તો થઈ જાઓ તૈયાર આ એવોર્ડ ફંક્શનનો લાભ લેવા માટે મારી સાથે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.